મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ, પરંતુ જૂનાગઢમાં ક્યાંક નીરસ મતદાન જોવા મળ્યું છે। કેવો રહ્યો આજનો દિવસ અને મતદારોનો મિજાજ કેવો રહ્યો? બિલકુલ કોમલ, જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સવારથી મતદાન પ્રક્રિયા જે ચાલી રહી હતી અને હવે 6 વાગતા આ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ કે હાલ જે છે તે જે મતદાન મથક પર જે છે કે જ્યાં જે મતદાન કેન્દ્રમાં જે પણ જે મતદારો જે હોય છેલ્લે એ મતદાન કેન્દ્રમાં તેઓને મતદાન પ્રક્રિયા જે છે તેઓને મતાધિકાર આપવાનો જે પ્રક્રિયા જે ચાલી રહી છે, પરંતુ 6 વાગી ચૂક્યા છે અને હવે તમામ મતદારોને જે છે એ મતદાર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી ચૂક્યા છે અને દિવસ દરમિયાન નીરસ મતદાન જે છે તે જોવા મળ્યું છે અને 6 વાગ્યા સુધીની જે વાત કરીએ તો માત્ર ને માત્ર 42-43% જેટલું મતદાન જૂનાગઢ મહાનગરપાલિકામાં જોવા મળ્યું છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે ગત વખતની જે ચૂંટણી હતી મહાનગરપાલિકાની અને તેના કરતાં પણ આ વખતે મતદારો જે છે પોતે મતદાન પ્રક્રિયાથી અળગા રહ્યા હોય, પોતાના મતાધિકારથી અળગા રહ્યા હોય તે પ્રકારનો જે છે માહોલ અહીંયા જોવા મળ્યો છે અને હવે ક્યાંક ને ક્યાંક છેલ્લે જે પણ મતદારો જે હોય તેઓ મતદાન કરી ચૂક્યા છે અને હવે જે મતદાન પ્રક્રિયા સાથે જે સંકળાયેલો જે સ્ટાફ જે છે કે તે ઈવીએમ સીલ કરવાની પ્રક્રિયામાં જે છે તે લાગી ગયો છે। 157 જેટલા જી સંજય, આપને રોકવા માંગીશ, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું। ગાંધીનગરથી ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, ગાંધીનગરમાં મતદારોનો મિજાજ કેવો રહ્યો? ગાંધીનગરમાં મતદાન કેવું રહ્યું? આ વખતે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી ગઈ વખત કરતા? કોમલ, જે પ્રકારે વાત કરીએ તો 66 જેટલી નગરપાલિકાની ચૂંટણી હતી, ત્યારબાદ 3 તાલુકા પંચાયત એટલે કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી હતી, જેમાં ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકો ઉપરનો જંગ જે છે તે હતો। વહેલી સવારે 7 વાગ્યાથી આ મતદાન પ્રક્રિયાની શરૂઆત જે છે તે થઈ હતી અને અત્યારે હાલ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। અંતિમ તબક્કાની અંદર આ તમામ પ્રકારની કામગીરી કરતા તમે જોઈ રહ્યા છો। મહત્વનું સાથે સાથે એ છે કે મતદારોના મિજાજની વાત કરવામાં આવે તો વહેલી સવારથી મતદારો દ્વારા એક રસ જે છે તે જોવા મળતો હતો અને મતદારો હોશે હોશે મતદાન કરવા માટે આવતા હતા। ક્યાંક આ 28 બેઠકો ગાંધીનગરની જે છે તેમાં ત્રિપાખીયો જંગ જે છે તે પણ જોવા મળતો હતો, પરંતુ ક્યાંક કહી શકાય કે ક્યાંક ઈવીએમ ખોટકાયું હોય તે પ્રકારના પણ સમાચાર પ્રાપ્ત થતા હતા અને તેની તજવીજ જે છે તે પણ હાથ ધરવામાં આવતી હતી। ક્યાંક શાબ્દિક યુદ્ધ જે છે તે પણ જોવા મળતા હતા। બંને ઉમેદવારો, ભાજપ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અપક્ષના ઉમેદવારો હોય, આ તમામ વચ્ચે ક્યાંક તકરાર જે છે તે થતી હોય તે પ્રકારની બાબતો જે છે તે પણ પ્રાપ્ત થઈ હતી। જે અંતર્ગત વાત કરીએ તો છાલામાં આ પ્રકારની ઘટના જે છે તે પ્રાપ્ત થઈ હતી। વાત કરીએ ગાંધીનગર તાલુકા પંચાયતની, તો ગાંધીનગર તાલુકા પંચાયતની વાત કરીએ તો મોટી આદરજ બેઠક જે છે તેમાં 70% થી પણ વધારે મતદાન થયું છે। રાયપુર બેઠક જે છે તેમાં પણ 70% જેટલું મતદાન જે છે તે થયું છે। શાહપુર બેઠકની વાત કરીએ તો તેમાં પણ 65% જેટલું મતદાન થયું છે। સિહોલી જે બેઠક જે છે તેમાં પણ 60% જેટલું મતદાન થયું છે। સોનરડા જે છે બેઠક તેમાં પણ 60% થી પણ વધારે મતદાન થયું છે। ટીટોડા બેઠક જે છે તેમાં પણ 60% થી વધારે મતદાન થયું છે। ઉવારસદ નામની બેઠક જે છે તેમાં પણ 63% જેટલું મતદાન થયું હોવાની બાબતો પ્રાપ્ત થઈ રહી છે। સૌથી ઓછા મતદાન જામનગર જિલ્લામાં જે મતદાન છે તે મતદાન સંપન્ન થતા ઈવીએમ છે તે હાલ સીલ કરવામાં આવી રહ્યા છે। જામનગર જિલ્લાના તમામ જે મતદાન મથકો ઉપર શાંતિપ્રિય વાતાવરણમાં 400 જેટલા જે સુરક્ષા કર્મીઓ છે તેની હાજરીમાં હાલ ઈવીએમ છે તે સીલ કરવામાં આવી રહ્યા છે અને આ જનાદેશ છે એ આગામી મંગળવારે આવશે। એટલે કે મનગમતા ઉમેદવાર કોણ છે, કોને લોકોએ ચૂંટ્યા છે એ જનાદેશ છે તે આવી જશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોએ ભારે ઉત્સાહભેર મતદાન કર્યું છે, ત્યારે જામનગર જિલ્લાના 3 નગરપાલિકાઓ પર હાલ મતદાન પ્રક્રિયા છે તે સંપન્ન થઈ છે અને સરેરાશ 65% જેટલું મતદાન છે તે નોંધાયું છે। ત્યારે આવનારા મંગળવારે કોને જનાદેશ મળ્યો છે તે જાહેર થઈ જશે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તમારી સાથે ખેડાથી સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ, કયા પ્રકારનો આજનો દિવસ રહ્યો?
ચોક્કસથી કોમલ વાત કરવામાં તો ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની 5 નગરપાલિકાની ચૂંટણીનું આજે મતદાન યોજાયું હતું. કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતનું મતદાન યોજાયું હતું. ખેડા, મહેમદાવાદ, મૌધા, ચકલાસી અને ડાકોર નગરપાલિકાનું મતદાન યોજાયું. જે અંદાજિત આંકડા છે તે ન્યૂઝ એટીન ગુજરાતી પાસે આવી ગયા છે. તે પ્રકારે વાત કરવામાં આવે તો સૌથી મહેમદાવાદની અંદર 45 મહેમદાવાદની અંદર અત્યાર સુધીમાં જે મતદાન નોંધાયું છે તે 61.30% છે. ડાકોરમાં 61.58% છે. ચકલાસીમાં 80% જેટલું મતદાન નોંધાયું છે, જે સૌથી વધુ મતદાન કહી શકાય. મૌધામાં 69% નોંધાયું છે. ખેડામાં 70% નોંધાયું છે. બીજી બાજુ દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે અત્યારે જે મતદાન પ્રક્રિયા ક્લોઝ થઈ ગઈ છે, મતદારોનો પ્રવાહ વહી રહ્યો છે, પરંતુ અત્યારે જે ક્લોઝિંગની જે કામગીરી છે ત્યાં અધિકારીઓ દ્વારા આરંભી દેવામાં આવી છે. કહી શકાય કે અત્યારે આ જે મતદાન મથક છે ત્યાં આગળ જે ઈવીએમ છે તેને સીલ કરી અને તેને જે ઈવીએમ સેન્ટર છે, જે સ્ટોરેજ સેન્ટર ત્યાં મોકલવાની કામગીરી અત્યારે આગળ કરવામાં આવી રહી છે. મહત્વની સૌથી બીજી વાત કરવામાં આવે તો આ જે 5 નગરપાલિકા અને જે 2 તાલુકા પંચાયત તેમાંથી માત્ર વાત કરીએ તો 5 નગરપાલિકામાંથી 4 નગરપાલિકામાં અપક્ષનું શાસન હતું. 1 નગરપાલિકામાં મહેમદાવાદ નગરપાલિકામાં જે ભાજપનું શાસન હતું સૌથી ઓછું મતદાન થયું છે તે પણ ક્યાંક બતાવે છે. જ્યારે તાલુકા પંચાયતની વાત કરું તો કઠલાલ અને કપડવંજમાંથી કઠલાલ તાલુકા પંચાયત ભાજપ પાસેથી અને કપડવંજ તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી ત્યાં આગળ મતદાનનો પ્રવાહ જે ગત વર્ષ કરતા થોડો ઓછો થયો છે. એટલે આ જે ગામડાઓમાં મતદાન ઘટ્યું છે અને જે શહેરી વિસ્તાર છે ત્યાં આગળ મતદાન વધ્યું. જી ઉમંગ, આપને રોકવા માંગીશ. જુનાગઢથી સંવાદદાતા સંજય જોડાયેલા છે, ફરી એકવાર એમની પાસે જઈશું. સંજય, મતદારોનો જે મિજાજ છે તે વહેલી સવારે ખૂબ જ ઉત્સાહથી જોવા મળ્યો, પરંતુ બપોરના સમયગાળા બાદ મતદાન ધીમું થઈ ગયું, શા માટે? બિલકુલ કોમલ, જે છે દિવસ દરમિયાન જે છે તે મતદારોમાં નિરુત્સાહ જોવા મળ્યો અને હું પહેલાં એ દ્રશ્ય આપને બતાવીશ કે ઈવીએમ અત્યારે જે છે તે સીલ કરવાની જે પ્રક્રિયા ચાલી રહી છે. 157 ઉમેદવારોનું ભાવિ જે 15 વોર્ડની જે ચૂંટણી હતી, પરંતુ તેમાં 2 વોર્ડ બિનહરીફ થઈ ચૂક્યા છે. એટલે કે 13 વોર્ડની આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ, તેમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ અને આમાં 157 જેટલા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે અને હવે 18 તારીખે આ જે છે ગણતરી હાથ ધરાશે અને ત્યારે મતદારોનો મિજાજ, કારણ કે જે સવારથી જે મતદારોમાં ઉત્સાહ, જે તમે કોમલ જે કહ્યું કે સવારમાં જે ઉત્સાહ જે જોવા મળ્યો હતો, પરંતુ જે બપોર થતાં એ ઉત્સાહ ક્યાંક ને ક્યાંક મતદારોનો ઓસરેલો જોવા મળ્યો અને પ્રમાણમાં જે ધીમું મતદાન અને નિરુત્સાહી જે પ્રકારનું મતદાન જે છે તે જોવા મળ્યું અને તેના અનેક કારણો જે છે એ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લગ્નની મોસમ છે તે પણ છે. સાથે સાથે ઉમેદવારો જે છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક નારાજગી હોય મતદારોમાં કે તેઓને એ ઉમેદવારો અથવા તેઓ મતદાનથી અળગા રહેવા માગતા હોય તે પ્રકારનું પણ જે છે માહોલ જોવા મળ્યો અને તે જ કારણ છે કે પ્રમાણમાં ઓછું મતદાન જે છે તે જૂનાગઢ મહાનગરપાલિકામાં નોંધાયું છે. માત્ર 42% આસપાસ જે મતદાન નોંધાયું છે અને તે ક્યાંક ને ક્યાંક જે ગત ટર્મ કરતાં પણ આ ઓછું મતદાન જે છે તે જોવા મળ્યું છે. એટલે કે મતદારોમાં જે છે તે ઉત્સાહ જે મતદાનની પ્રક્રિયાને લઈને હોવો જોઈએ, પોતાના મતના આપવાના અધિકારને લઈને હોવો જોઈએ, તે જોવા મળ્યો નથી અને એ જ કારણ છે કે પ્રમાણમાં ઓછું મતદાન થયું છે. અને હવે 18 તારીખે આ જે મતગણતરી હાથ ધરાશે ત્યારે 157 જેટલા ઉમેદવારો. જી સંજય, આપને રોકવા માંગીશ. ગૌતમ પાસે જઈશું. ગૌતમ, આજના દિવસની ખાસ એ પણ વાત કરવી છે કે મતદારોનો મિજાજ બપોરના સમયગાળા પછી ઓછો જોવા મળ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને થતી હોય છે, તેમ છતાં મતદારો મતદાન કરવાથી અળગા શા માટે રહ્યા? ચોક્કસથી ન્યૂઝ 18ની ટીમ જે છે તે ગાંધીનગર તાલુકા પંચાયતની વિવિધ બેઠકોમાં ચિતાર મેળવ્યો હતો અને ચિતાર મેળવવા અંતર્ગતની વાત કરીએ તો લગ્નગાળો હોવાના કારણે પાકી સંખ્યા હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે. આલમપુરા ગામ ખાતે પહોંચ્યા છે કે હવે જે મતદાન પ્રક્રિયા તમામ પ્રકારની પૂર્ણ થઈ ચૂકી છે. અંદાજિત 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને અન્ય જે તાલુકા પંચાયતની પેટા બેઠકો હતી તેમાં 5000થી પણ વધારે ઉમેદવારો જે છે ત્યાં ચૂંટણીમાં મેદાને હતા અને તમામની મતદાન પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ચૂકી છે. તમામનું ભાવિ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ઈવીએમની અંદર કેદ થઈ ચૂક્યું છે. 18 તારીખે સવારે 8 વાગ્યાથી મતદાન ગણતરી જે છે તે શરૂ થવાની છે અને ત્યારે 8 વાગે આ ઈવીએમ ખુલશે ત્યારે ખબર પડશે કે કોને કેટલું જન સમર્થન મળ્યું છે, કોનું પલ્લું ભારે છે. જોકે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, તમામના ઉમેદવારો જે છે તે મેદાને હતા. ત્યારે હવે કોને કેટલું જન સમર્થન મળે છે, કોણ બાજી મારે છે અને કોની બાજી જે છે તે ચાલે છે તે સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી
રહેશે, પરંતુ અત્યારે હાલ તમામ 5085 જેટલા ઉમેદવારો જે છે તે આ ચૂંટણી લડી રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, 66 નગરપાલિકા હતી. આ તમામ ચૂંટણી જે છે તે શાંતિપૂર્ણ માહોલની અંદર પૂર્ણ થઈ ચૂકી છે અને તમામનું ભાવિ હવે ઈવીએમની અંદર કેદ થઈ ચૂક્યું છે. જી ગૌતમ, 18 તારીખે પરિણામ આવશે ત્યારે સૌ કોઈની નજર તેના પર હશે, પરંતુ આપે કહ્યું કે લગ્ન ગાળાને કારણે આજે મતદાન ઓછું થયું છે, પરંતુ એની સામે કેટલાય એવા ઉદાહરણ હતા કે જ્યાં વર વધુ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ગાંધીનગરમાં એવા કેટલા લોકો મતદાન કરવા માટે આવ્યા હતા કે જે લોકોને પ્રેરણા પૂરી પાડતા હોય. ગાંધીનગરની અંદર વહેલી સવારથી મતદાન જ્યારે 7 વાગે શરૂ થયું ત્યારે મતદારોની અંદર એક અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળતો હતો. મતદારો હોંશે હોંશે મતદાન કરવા માટે આવતા હતા, પરંતુ કેટલાક ગામો એવા હતા કે જે ગામોની અંદર મતદારોએ ઓછું મતદાન કર્યું હોય તે પ્રકારના આંકડા પ્રાપ્ત થઈ રહ્યા છે. 28 બેઠકો માટેની ગાંધીનગરની અંદર ચૂંટણી હતી. તે અંતર્ગતની વાત કરીએ તો મતદારો જે છે તે સવારમાં મન બનાવીને આવતા હોય છે કે સવારમાં પહેલા મતદાન થઈ જાય, ત્યારબાદ બપોર બાદ આ જે પાખી હાજરી જે છે તે એવરેજ કોઈ પણ મતદાન હોય લોકસભાની. જી ગૌતમ, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું. હાલ મહત્વના સમાચાર પાટણથી કે જ્યાં પાટણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાણસ્મા નગરપાલિકામાં 64.55% મતદાન નોંધાયું છે. હારીજની વાત કરીએ, હારીજ નગરપાલિકામાં 73.13% મતદાન નોંધાયું. રાધનપુર નગરપાલિકામાં 56.17% મતદાન નોંધાયું છે. તો આ પાટણના મતદાનની ટકાવારી છે કે પાટણમાં કેટલું મતદાન નોંધાયું છે. ત્યારે ચાણસ્મા નગરપાલિકા પર નજર કરીએ તો તેમાં 64.55% મતદાન થયું. હારીજ નગરપાલિકામાં 73.13% મતદાન થયું છે. તો રાધનપુર નગરપાલિકામાં 56.17% મતદાન નોંધાયું છે. તો પાટણમાં ખાસ કરીને સૌથી વધુ હારીજ નગરપાલિકામાં 73.13% મતદાન નોંધાયું છે. બીજું ચાણસ્મા નગરપાલિકા કે જેમાં 64.55% મતદાન, અને પાટણમાં સૌથી ઓછું રાધનપુર નગરપાલિકામાં મતદાન નોંધાયું છે. છોટાઉદેપુર પાલિકાની ચૂંટણી વિશે વાત કરીએ તો ત્યાં પણ મતદાનની ટકાવારી સામે આવી છે. અત્યાર સુધી કેટલું મતદાન નોંધાયું તેના પર નજર કરીએ. છોટાઉદેપુરમાં 5 વાગ્યા સુધીમાં 66.89% મતદાન નોંધાયું છે. તો છોટાઉદેપુર પાલિકાની ચૂંટણી જ્યાં મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું, પરંતુ આ વખતે નીરસ મતદાન જોવા મળ્યું છે. મતદારો ક્યાંક મતદાન કરવાથી અળગા રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર નગરપાલિકામાં ની વાત કરવામાં આવે તો ત્યાં આગળ 5 વાગ્યા સુધીમાં 66.89% મતદાન નોંધાયું છે. અત્યારે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. તમામ જે પરિણામ છે તેના પર હવે સૌ કોઈની નજર રહેશે. 18 તારીખે પરિણામની જાહેરાત થશે, પરિણામ જાહેર થશે અને ત્યારબાદ ખબર પડશે કે આખરે પ્રજાનો મિજાજ કયા પ્રકારનો રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે અને સ્થાનિક સ્વરાજમાં તદ્દન નીરસ મતદાન આ વખતે જોવા મળ્યું છે. બપોરના 1 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન મતદાન ઓછું રહ્યું હતું. રાજ્યમાં સરેરાશ માત્ર 55% જેટલું મતદાન નોંધાયું છે અને 68 નગરપાલિકામાં 62% મતદાન નોંધાયું છે. મતદારો આ વખતે મતદાન કરવાથી અળગા રહ્યા છે. જૂનાગઢમાં ખાસ કરીને વાત કરીએ, જૂનાગઢ મનપામાં અંદાજે સૌથી ઓછું મતદાન 44 થી 45% નોંધાયું છે. ત્યારે ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે અને હવે પરિણામ પર સૌ કોઈની નજર છે. 18 ફેબ્રુઆરીએ પરિણામની જાહેરાત થશે. આ તરફ પંચમહાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે મતદાન કરવામાં આવ્યું ત્યાં હાલોલ નગરપાલિકામાં 45.35% મતદાન નોંધાયું છે. પંચમહાલમાં જે અત્યાર સુધી મતદાન નોંધવામાં આવ્યું તેની ટકાવારી પર નજર કરીએ કે કેટલા મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું. આજના આખા દિવસમાં હાલોલ નગરપાલિકામાં 45.35% મતદાન નોંધાયું છે. 45 થી 46% જેટલું હાલોલ નગરપાલિકામાં મતદાન નોંધાયું છે. આ વખતે જે મતદાન પ્રક્રિયા હતી ખૂબ જ ધીમી ચાલી. જે બપોરના સમયગાળા દરમિયાન જે મતદારોનો મિજાજ હતો તે ખૂબ નીરસ જોવા મળ્યો. વહેલી સવારે ખૂબ જ ઉત્સાહભેર મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મતદાનની જે ટકાવારી છે તે ઓછી થતી ગઈ અને બપોરના 1 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન મતદાન જે હતું તે ધીમું થઈ ગયું હતું, મતદાન ઓછું થઈ રહ્યું હતું. બપોરના સમયગાળા દરમિયાન તેમાં પંચમહાલની ટકાવારી, હાલોલ નગરપાલિકાની ટકાવારી કે જ્યાં આગળ લગભગ 45% જેટલું મતદાન નોંધાયું છે. ખેડા જિલ્લાના મહેમદાવાદમાં નાયબ મામલતદારનો વિડીયો વાયરલ થયો છે. સોનાવાલા હાઈસ્કૂલમાં અપક્ષ ઉમેદવારનો પ્રચાર કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે.
માનવેન્દ્ર ભટ્ટાચાર્ય મહુધા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. માનવેન્દ્ર ભટ્ટાચાર્ય તેમની પત્નીના પ્રચારમાં જોડાયા હતા. સમગ્ર ઘટનાને નાયબ મામલતદારે નકારી કાઢી. માનવેન્દ્ર ભટ્ટાચાર્યએ કહ્યું કે હું મતદાન કેન્દ્ર પર મત આપવા ગયો હતો. મત આપવો એ મારો લોકશાહીનો અધિકાર છે તેવું કહ્યું છે. મેં અમદાવાદ શહેરનો મતદાર છું અને મને પણ મત આપવાનો અધિકાર છે. હું મત આપવા જ ગયો હતો. કહું તો છેલ્લા 15 દિવસથી જે પ્રચાર ચાલ્યો છે, મેં કોઈ ઉમેદવારની તરફેણમાં વોટ આપવા કે કોઈ ઉમેદવારની વિરોધમાં વોટ ન આપવા કોઈને અપીલ કરેલી નથી. હું કરું પણ નહીં. હું જાણું છું કે આ વસ્તુ યોગ્ય નથી. એવી ફરિયાદો મળી છે, મૌખિક મળી છે, કોઈ લેખિત ફરિયાદ મળી નથી. ઝોનલ ઓફિસર છે આપણા, એમને તપાસ કરવા માટે કીધું છે. એ તપાસ અહેવાલ મળે એટલે કાર્યવાહી જે કરવાની થશે એ કરવામાં આવશે. તો ખેડાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં અપક્ષ ઉમેદવારનો પ્રચારનો મામલો સામે આવ્યો છે અને તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે. બીજી તરફ જે વિડીયોમાં પ્રચારની વાત કરવામાં આવી છે તે પણ નકારી કાઢવામાં આવી છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો તાપીમાં માટી ઘસી પડતા કામદાર યુવકનું કરુણ મોત નીપજ્યું છે. વાલોડના બુહારી ગામની આ ઘટના કે જ્યાં પાણી પુરવઠા વિભાગની લીક થયેલી પાઇપલાઇન રિપેર કરવા ગયેલા કામદાર યુવકને મોત મળ્યું હતું. 20 ગામોને પાણી પહોંચાડતી દાદરિયા જૂથ પાણી પુરવઠા યોજનામાં ભંગાણ થયું હતું. આ લીકેજને રોકવા જેસીબીથી ખોદકામ પણ થઈ રહ્યું હતું. ખાડામાં ઉતરેલા મજૂરનું માટી ઘસી પડતા મોત નીપજ્યું. તો 24 વર્ષીય તેજસકુમાર કોંકણી નામના ભોજપુર નજીક ગામના કામદાર યુવકનું મોત નીપજ્યું અને મૃતકના મૃતદેહને પંચનામું કર્યા વગર બહાર કાઢી લેવાતા સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો. સ્થાનિકોએ સૂત્રોચ્ચાર સાથે હાઈવે પર ચક્કાજામ કર્યું. ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો. માંગરોળના પીપોદરા વિસ્તારની ઘટના સામે આવી છે. પીપોદરાના દાળમિલ કોહિનૂર સોસાયટીમાં દુકાનની આડમાં ગેસ રિફિલિંગનો ધંધો કરવામાં આવતો હતો. સુરત ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગેસ રિફિલિંગ કરતા ઈસમને ઝડપી પાડ્યો. પોલીસે એચપી ઇન્ડિયન કંપનીના 15 કિલોના 3 સિલિન્ડર ઝડપી પાડ્યા છે. જીઆઈડીસી વિસ્તારમાં કરિયાણાની દુકાનની આડમાં આ ગેસ રિફિલિંગનો કાળો કારોબાર ચાલે છે. સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ હરકતમાં આવતા ફફડાટ ફેલાયો છે. ડાંગમાં છેલ્લા 24 કલાક દરમિયાન અલગ અલગ ઘાટ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની છે. આહવા વઘઈ રોડ પાસે આવેલ ઘોઘલી ઘાટમાં 22 વ્હીલની ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા મહાકાય ટ્રક ખાઈમાં ખાબકી હતી. ટ્રક આહવાના ગોડાઉનમાં સિમેન્ટ ખાલી કરવા જઈ રહી હતી તે દરમિયાન ઘટના બની. ટ્રકના ચાલકની માથામાં અને પાછળના ભાગે ફ્રેક્ચર થયું. અકસ્માતની બીજી ઘટના સાપુતારા માલેગામ ઘાટ માર્ગ પર બની હતી, જ્યાં આઈસર ટેમ્પોની બ્રેક ફેલ થઈ જતા ટેમ્પો પલટી ગયો હતો. અકસ્માતની ત્રીજી ઘટના આવા સુબીર રોડ ગાયગોઠણના વળાંક પાસે બની કે જ્યાં આઈસર ટેમ્પોનું ટાયર ફાટતા અકસ્માત થયો. ટેમ્પોમાં પપૈયાના નર્સરીના પ્લાન્ટ ભરેલા હતા, તો ટાયર ફાટતા જ વળાંકમાં ટેમ્પો પલટી થઈ જતા અકસ્માત સર્જાયો. તો અકસ્માત સર્જાવાની આ ઘટના સામે આવી છે. છેલ્લા 24 કલાકમાં 3 અકસ્માતની ઘટના બની હોવાની આ મામલો સામે આવ્યો છે. હીરામાં મંદીને લઈને હવે ગોવિંદ ધોળકિયા બોલ્યા છે. રત્ન કલાકારોની સહાય માટે રજૂઆત કરવામાં આવી છે. સરકાર મદદ કરે તેવી આશા છે તેવું કહ્યું છે. ડાયમંડ બુર્સમાં 100 જેટલી ઓફિસો શરૂ થઈ છે. 21મી તારીખે વધુ 100 જેટલી ઓફિસો શરૂ થઈ શકે છે. ડાયમંડ બિઝનેસમાં ખૂબ જ મંદી ચાલી રહી છે, એટલે સામાન્ય રીતે બધા જ મુશ્કેલીમાં હોય, એમાં રત્ન કલાકાર તો મુશ્કેલીમાં હોય જ અને છે, પણ આપણે બધા સાથે મળીને આને સામનો કરી રહ્યા છીએ અને હવે લાગે છે ભગવાનને પ્રાર્થના કે જલ્દી આમાંથી બધા બહાર નીકળી જાય. મદદની માંગ કરી રહ્યા છે. હવે આમાં મદદની વાત એ છે કે આપણે રજૂઆત કરી છે, હજી ન્યાથી કોઈ રિપ્લાય નથી આવ્યો કે હવે અમે આ મદદ સરકારશ્રીએ શરૂ કરી છે. અત્યારે એની કાર્યવાહી ચાલતી છે, એમ આપણે આશાવાદી રહીએ.
રાજકોટ શહેરના પુનિતનગર વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે ફાયરિંગની ઘટના બની હતી ત્યારે આ મામલે પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે। ગઈકાલે સવારે 5:30 વાગ્યા આસપાસ ફાયરિંગ થયું હતું। ફાયરિંગની ઘટનામાં મુખ્ય આરોપી સમીર પઠાણ હતો। શાનવાઝ ઉર્ફે નવાઝ તેમજ સોહિલ ઉર્ફે ભાણુ નામના શખ્સોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપી પાસેથી કાર તેમજ હથિયાર સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। આરોપી પાસેથી જે હથિયાર મળી આવ્યું છે તે લાયસન્સ વગરનું હોવાનું સામે આવ્યું છે। આ લોકો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ સામે આવ્યું। રાજકોટ શહેરની અંદર પુનિતનગરના ટાંકા પાસે એક ફાયરિંગનો બનાવ બન્યો હતો, જેની અંદર એવું દેખાય છે કે વહેલી સવારના 5:30 વાગ્યાની આસપાસ એક સફેદ કલરની ગાડીની અંદર અમુક ઇસમો આવીને ત્યાં ટોળામાં ઊભેલા કોઈ વ્યક્તિ ઉપર ફાયરિંગનો બનાવ। એ દરમિયાન રાજકોટ શહેર એસઓજીની ટીમને બાતમી મળેલ હતી કે જે એફઆઈઆરની અંદર જે નામો દર્શાવેલા છે તે લોકો અમુક પર્ટિક્યુલર જગ્યાએ છુપાયેલા છે અને તુરંત જ તે એસઓજીની ટીમ દ્વારા બધા જ આરોપીઓની અટકાયત કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। સુરક્ષાની દ્રષ્ટિથી સૌથી મહત્વના ગણાતા બેટ દ્વારકામાં હાલ યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો છે। આર્મી, નેવી, કોસ્ટગાર્ડ, મરીન, પોલીસ અને ફોરેસ્ટ વિભાગ સાથે મળી યુદ્ધ અભ્યાસ કરી દેશની સુરક્ષા પર ક્ષમતાથી ચકાસણી કરી અને ગુજરાતના પશ્ચિમી તટ પર સમુદ્રી સુરક્ષા મજબૂત બનાવવા અને વ્યૂહાત્મક ટાપુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા બેટ દ્વારકામાં એક્સ જલ થલ રક્ષા 2025 નામની એક મહત્વપૂર્ણ સૈન્ય કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કસરતમાં આર્મીની અમદાવાદ આધારિત 11 ઇન્ફન્ટ્રી ડિવિઝન, જામનગર આધારિત 31 ઇન્ફન્ટ્રી બ્રિગેડ, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સહભાગી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા પ્રશાસન, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, એનએસજી, મત્સ્ય ખાતા પણ જોડાયેલા હતા। या किसी एंटी टेररिस्ट ऑपरेशन के दौरान जितने भी गवर्नमेंट के डिपार्टमेंट्स हैं उनका पैरामिलिट्री फोर्सेस और डिफेंस फोर्सेस के साथ किस तरीके का कोऑर्डिनेशन होना चाहिए, इसकी प्रैक्टिस और इसकी ड्रिल्स को इस एक्सरसाइज के दौरान रिवाइज किया गया है।